આપણે જ્યારે જાણે અજાણે કાયદાની ચુંગલમાં ફસાઈ જતા હોઈએ ત્યારે કાયદાના નિષ્ણાતો ધારાશાસ્ત્રીય ઉકેલ લાવતા હોય છે। ત્યારે આજે અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન દ્વારા 50 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસ કરતા હોય તેવા વકીલોનું સન્માન કર્યું। આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના જજ બેલાબેન ત્રિવેદી પધાર્યા હતા અને તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય મહાન અનુભવો જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ, જજ એનવી અણજારિયા વગેરેએ હાજરી આપી હતી। આ પ્રસંગે બાર એસોસિએશનના સેક્રેટરી એડવોકેટ કલ્પેશ પટેલે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી। સામાન્ય રીતે આપણને જો વાત કરીએ કે કોઈ પણ મૂંઝવણ થતી હોય ત્યારે આપણે વકીલનો સહારો લેતા હોઈએ છીએ, કાયદાકીય મદદ લેતા હોઈએ છીએ। હવે વાત કરવામાં આવે તો જે લોકોએ 50 વર્ષથી પણ વધુ વર્ષ કાયદાની પ્રેક્ટિસ કરી હોય તેવા વકીલો, ધારાશાસ્ત્રીઓનો આજે સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો બાર એસોસિએશનના સેક્રેટરી કલ્પેશભાઈ પટેલ આજે આપણી સાથે જોડાયા છે। તેમની પાસેથી આજે આપણે માહિતી લઈએ કે આજનું આ જે ફંક્શન છે તેનું ખાસ શું મહત્ત્વ છે। કલ્પેશભાઈ, સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો બાર એસોસિએશનમાં આજે ફંક્શન ગોઠવાયું છે કે 50 વર્ષથી પણ વધુ જેમની પ્રેક્ટિસને થયા હોય તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે। આ પાછળનું ખાસ પ્રયોજન શું છે? આ પ્રયોજન એવું છે કે જેમણે પોતાની જિંદગીના સૌથી અગત્યના 50 વર્ષ આ ફિલ્ડમાં કાઢ્યા છે, આ કોર્ટ કમ્પાઉન્ડની અંદર કાઢ્યા છે અને તેજસ્વીને સારી રીતે જેમણે પ્રેક્ટિસ કરી છે એવા મહાનુભાવો અમારા માટે કહેવાય। મહાનુભાવોનું સ્વાગત કરવાનો અમારા માટે એક અનેરો પ્રસંગ છે અને દર વર્ષે આવી રીતે લગભગ 11 થી 15 એડવોકેટ્સ જેમણે પોતાની જિંદગીના 50 વર્ષ આ વકીલાતના વ્યવસાયમાં સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા છે એમનું અમે એક સન્માન કરીએ છીએ, બહુમાન કરીએ છીએ અને એની સાથે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને સાથે આવનારા દિવસોમાં જે જુનિયર એડવોકેટો છે એ લોકો માટે એક પ્રેરણા બને કે 50 વર્ષ સુધી આ ફિલ્ડમાં પણ કેવી રીતે ટકી રહી શકાય છે, એક એમના માટે એક ઉત્સાહ અને ઉમંગ પણ રહે છે એના માટે। બિલકુલ, તો જે જુનિયર એડવોકેટ છે તેમને માટે આ એક પ્રેરણારૂપ કિસ્સો બની શકે કે ભાઈ તેઓ પણ જો આ ફિલ્ડમાં સારી રીતે ટકી શકે તો ચોક્કસ એક વખત તેમનું પણ એક સમય સન્માન તો થવાનું છે અને કદાચ ત્યાં સુધીમાં કંઈક નવું પણ ઘણું બધું આવી શકે। હવે સૌથી મહત્ત્વની વાત છે આજનો જે પ્રસંગ છે મુખ્ય મહેમાન તરીકે કોણ પધારવાના છે? મુખ્ય મહેમાન તરીકે જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટ પધારવાના છે, ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનિતાબેન અગ્રવાલ પધારવાના છે, સાથે એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ સાહેબ અહીંયા આગળ પધારવાના છે અને મુખ્ય અને એનવી અંજારિયા સાહેબ જે અમારા યુનિક જજ છે ગુજરાત હાઈકોર્ટના પધારવાના। સૌથી બીજું અગત્યની વાત એવું છે કે જસ્ટિસ બેલાબેન ત્રિવેદી જે અહીંયા આગળ 16 વર્ષ સુધી જજ તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને અહીંથી સુપ્રીમ કોર્ટ ગયેલા છે, એટલે સાથે સાથે અમારા માટે એક આનંદનો વિષય પણ એ છે। સાથે એસવી રાજુ સાહેબ જે અહીંયા જ શરૂઆતમાં વકીલાત પ્રેક્ટિસ કરતા હતા એ આજે એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સુપ્રીમ કોર્ટમાં છે, એટલે આ બે મહાનુભાવો અમારા માટે આજના દિવસ માટે પણ ખૂબ અગત્યના છે। બિલકુલ, તો આપણા જે કહી શકાય કે સિનિયર જે એડવોકેટ હતા તેઓ આજે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, ખરેખર આ એક ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી કહેવાય। પટેલ સાહેબ, આજે આખું ફંક્શન તમે યોજ્યું છે, કેટલા દિવસની તૈયારી છે, કયા પ્રકારની તૈયારીઓ તમે કરી છે? અમે લગભગ છેલ્લા 10 દિવસથી અમારું આખું એસોસિએશન, અમારા કારોબારીના તમામ સભ્યો, હોદ્દેદારો આ ફંક્શન માટે જાન લગાવી દઈએ છીએ। અમારે ત્યાં 2000 એડવોકેટ છે અને સાથે દર વર્ષે અમે આવી રીતે ગેટ ટુગેધર દિવાળીની પછી અમે આ પ્રોગ્રામ દર વર્ષે આવી રીતે કરીએ છીએ। કલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, અહીં વાત કરવામાં આવે તો બાર એસોસિએશન દ્વારા એક ખૂબ જ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કલ્પેશભાઈએ જે વાત કરી કે જે જુનિયર એડવોકેટ છે તેમના માટે આ એક પ્રેરણારૂપ કિસ્સો છે, કારણ કે સિનિયર એડવોકેટ છે, જજીસ છે, જે લોકો આવવાના છે અને તે લોકો પોતાના જીવનના જે પ્રસંગો છે તે પણ તેમની સાથે શેર કરશે, તેમના જે અનુભવો છે તેમાંથી પણ જે જુનિયર એડવોકેટ છે તેમને ઘણું બધું જાણવા મળશે। કેમેરામેન હરીશ પારકર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।